TV9 સતત અલગ અલગ તબક્કાના લોકોને મળી રહ્યું છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ તમામ તબક્કાના મતદારોનો મિજાજ કેવો છે। મેડમ, તમારી પાસેથી જાણીશું, એક મત કેટલો કિંમતી છે, શું લાગી રહ્યું છે, શું કહેશો? દરેક મત ખૂબ જ કિંમતી છે અને દરેકને મત આપવો દરેક નાગરિકની પવિત્ર ફરજમાં આવે છે। તમને શું લાગે છે, એક મત કેટલો મહત્વનો હોતો હોય છે, સાબિત થતો હોય છે? ઘણા સંજોગોમાં એવું પણ થાય છે કે એક મતથી કોઈ વ્યક્તિ હારી જતા હોય છે અને સાચું પ્રતિનિધિત્વ જેને મળવું જોઈએ એ મળતું નથી। બિલકુલ, એક મતની કિંમત ખૂબ જ મહત્વની છે। સર, તમારી પાસેથી જાણીશું, જ્યારે તમે મતદાન કરવા જતા હોવ છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોવ છો અને મત આપતા હોવ છો? જ્યારે આપણે મતદાન કરીએ છીએ ત્યારે મતદાતાની યાદીમાં જોઈએ છે કે ઘણા બધા ઉમેદવારો હોય છે એની અંદર, તો દરેક ઉમેદવારના સાચા નબળા પાસાઓનો ખાસ વિચાર કરવો જોઈએ। દેશને મદદરૂપ થાય તેવા ઉમેદવારને પસંદ કરવો જોઈએ। સર, તમારી પાસેથી તમને લાગી રહ્યું છે કે આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ જ જમાનો વધ્યો છે અને યુવાઓ સોશિયલ મીડિયામાં પોતાનું જે સમય છે બરબાદ કરતા હોય છે, આવા વિદ્યાર્થીઓ અથવા તો આવા મતદારોને તમે શું શિખામણ આપશો? દરેક મતદારને એ ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર જે વ્યક્તિ ઊભા છે ઉમેદવાર તરીકે એ એના માટે લાયક છે કે નહીં। કારણ કે અત્યારના જે રાજકારણ છે એમાં કશું જ નક્કી નથી હોતું કે માણસ વગર ડિગ્રીના પણ હોય છે, વગર લાયકાતના પણ હોય છે। તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એની લાયકાત અને એના ગુણો કયા છે, એ ગુણોને વ્યક્તિત્વ જોઈ અને એને વોટ આપવો જોઈએ। ગુણ, વ્યક્તિના ઉમેદવારના ગુણ જોઈને મત આપવો જોઈએ। તમને લાગે છે કે ઘણી વખત આપણે સાંભળતા હોય છે કે ચૂંટણી પત્યા પછી 60% મતદાન થયું, 55% મતદાન થયું, જે 40 થી 45% મતદાન નથી થતું, આવા લોકોને શું કહેવા માંગશો? મત આપવો જ જોઈએ। દરેક વ્યક્તિની એ ફરજના ભાગ રૂપે જ હોય છે। બિલકુલ, ફરજના ભાગ રૂપે આપણે મતદાન કરવું જોઈએ। આપણી સાથે અન્ય શિક્ષિકાઓ છે। મેમ, તમારી પાસેથી જાણવા માંગીશું, દેશના પ્રધાનમંત્રી આપના મતે કેવા હોવા જોઈએ? દેશના પ્રધાનમંત્રી મારા મતે તો એ જ રીતે હોવા જોઈએ કે દરેક આપણે જોઈએ કે આપણા સમાજના અલગ અલગ પાસા છે, અલગ અલગ જાતિ, કોમ ને બધું, તો આ બધાને એક કરીને ચાલે। તમને શું લાગે છે, યુવા મતદારો આ વખત કેટલા નિર્ણાયક સાબિત થવાના છે? યુવા મતદારોને તમે શું શીખ આપવા માંગશો? અને યુવા મતદાર એટલા માટે મત આપશે કે એમનો સળગતો પ્રશ્ન અત્યારે તો બેકારી છે અને એ લોકો વિચારે છે કે અમે કોઈ ઉમેદવાર એવો ચૂંટીએ કે જે અમારો સળગતો પ્રશ્નને હલ કરે। બિલકુલ, સળગતા પ્રશ્નને હલ કરવાની વાત છે। તમને લાગે છે કે રાજકારણમાં યુવાઓએ પણ ઝંપલાવવું જોઈએ, યુવાઓની પણ એ મહત્વની ભૂમિકા છે? મને લાગે છે કે યુવાનોનું બહુ જ મહત્વ છે, બિકોઝ સૌથી વધારે આપણા દેશમાં અત્યારે જોઈએ તો દરેક પબ્લિકમાં સૌથી વધારે યુવા વધારે છે અને તેમની વસ્તી પણ વધારે છે। યુવા વધારે વોટ આપશે તો દેશનો ઉમેદવાર 100% સારી રીતે ચૂઝ કરી શકે। બિલકુલ, લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે, શું કહેશો? તમને લાગી રહ્યું છે કે યુવાઓની ભૂમિકા ખૂબ મહત્વની હશે 2019ના ચૂંટણીમાં અને એના પરિણામોમાં પણ? યુવા મતદારો જો ચૂંટાશે તો કદાચ એમને જે એજ્યુકેશન એમને મેળવેલું છે અને એ પ્રમાણે જે એ પોતાનું ઇનપુટ આપશે, અફોર્ટ આપશે અને એ કદાચ એ સારી રીતે સાબિત થઈ જશે અને એ પ્રમાણે દેશનો વિકાસ બહુ સારો એવો થશે। બિલકુલ, નિર્ણાયક સાબિત થવાના છે યુવા મતદારો લોકસભા 2019ની ચૂંટણીમાં। મેડમ, તમારી પાસેથી તમે ઘણી વખત મતદાન કર્યું હશે, તમને શું લાગે છે કે જે લોકો મતદાન નથી કરતા એવા લોકોએ ખરેખર હવે ઘરની બહાર નીકળવાની તાતી જરૂર છે? ખરેખર જરૂર છે। અત્યારે તો દરેક વ્યક્તિને અધિકાર છે મત આપવાનો, દરેકે પોતાનો મત આપવો જ જોઈએ। ઘણી વખત એવું થાય છે કે બધા બહુ બીજી શેડ્યુલમાં હોય છે, બધા અત્યારે તો બધું બહુ વધી ગયું છે, બરાબર, સમય નથી એવું લોકો કહેતા હોય છે, તો એ સમયમાંથી પણ સમય કાઢી અને જરૂર મતદાન કરવું જોઈએ। જરૂર મતદાન કરવું જોઈએ। તમારા સાંસદ તમારા મતે કેવા હોવા જોઈએ, તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા હોવા જોઈએ, લાગે છે? ચોક્કસ, કેમ નહીં? જો સર્વાંગી વિકાસ જો કોઈ વ્યક્તિ કરતું હોય તો એવા જ ઉમેદવારને હું ચોક્કસ મત આપીશ। બિલકુલ, તમે એક સ્ટાફ, એક શિક્ષિકા છો, સાથે એક મહિલા ગૃહિણી પણ હશો, તમને લાગી રહ્યું છે કે ગૃહિણીઓની પણ મહત્વની ભૂમિકા બનવાની છે લોકસભાની ચૂંટણીમાં? હા, ચોક્કસ, કેમ નારી સ્ત્રી સશક્તિકરણ જે છે તો એના માટે પણ એ જરૂરી છે। બિલકુલ, તમે શું કહેશો, જે પ્રકારે યુવાનો ભટકી રહ્યા છે? ઉમેદવાર ઊભો છે એ પોતાની પરિસ્થિતિના નિરાકરણ કરી શકે છે કે નહીં એનું પોતે સ્વમૂલ્યાંકન કરી અને એ અનુસાર જ જ્યારે મતદાન કરશે ત્યારે હું માનું છું કે જરૂર આપણા દેશને એક સશક્ત ઉમેદવાર મળશે અને સશક્ત સરકાર મળશે। બિલકુલ, યુવાઓએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે યુવા મતદાર જ નિર્ણાયક સાબિત થવાનો છે। મેડમ, તમે પણ અત્યાર સુધી તમારી લાઈફમાં ઘણીવાર મતદાન કર્યું હશે, હવે જે 2019ની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગી રહ્યું છે, એક મત આ ચૂંટણીમાં કેટલો મહત્વનો? એટલે બધાએ નક્કી કરી અને બધાએ જે યોગ્ય છે કે જે દેશને
ઊંચો લાવી શકે, દેશનો વિકાસ કરી શકે, એ માટે યુવાનોએ ચોક્કસ આગળ આવવું જોઈએ અને મત આપવો જોઈએ. યુવાએ આગળ આવવું જોઈએ. તમને લાગે છે કે મહિલાઓના મત પણ નિર્ણાયક સાબિત થવાના છે? હા, ચોક્કસ લાગે છે. વિવિધ રાજકીય પક્ષોએ પોતાની પાર્ટીની અંદર મહિલાઓને ટિકિટ આપી છે અથવા તો તેમને ઉમેદવાર કે નેતા બનાવ્યા છે. શું લાગી રહ્યું છે કે રાજકારણમાં મહિલાઓની પણ ભૂમિકા ખૂબ મહત્વની છે? ચોક્કસ. અત્યારની જે પાયાની જરૂરિયાતો છે એ સૌથી વધારે આપણે જોઈએ તો મોંઘવારી, બરાબર. તો મોંઘવારી માટે જ્યારે આપણે વાત કરી રહીએ છીએ તો એ મોંઘવારી વિશે સૌથી વધારે નારી જ સમજી શકશે કે એને પોતાના ઘરનું બજેટ જે છે એ એના ઉપરથી ચલાવવાનું છે. બિલકુલ. તો આ હતા વડોદરાની નર્સિંગ કોલેજના શિક્ષકો, જેઓનું સ્પષ્ટ માનવું છે કે લોકસભા 2019ની આ ચૂંટણીમાં યુવા મતદારો ખૂબ નિર્ણાયક સાબિત થવાના છે અને એક એક મતની કિંમત અહીંયા નોંધાવાની છે. કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9.